દ્વારકામાં સીબીઆઈનું ઓપરેશન 3 લાંચિયા સરકારી બાબુઓ પકડાયા છે। ઈપીએફઓ એન્ફોર્સમેન્ટ અધિકારી અને કન્સલ્ટન્ટ પકડાયા છે। રૂપિયા 1.10 લાખની લાંચ લેતા પકડાયા છે। આ લાંચિયાઓને પકડવા સીબીઆઈએ છટકું ગોઠવ્યું હતું। હાલમાં 3 શહેરના વિવિધ સ્થળોએ સર્ચ ચાલી રહ્યું છે। દ્વારકા, જામનગર અને રાજકોટમાં સર્ચ ચાલી રહ્યું છે। આરોપીઓના સ્થળ પર ચકાસણી થઈ રહી છે, તપાસ થઈ રહી છે। સીબીઆઈએ ઓપરેશન કરીને રૂપિયા 1.10 લાખની લાંચ લેતા એક એન્ફોર્સમેન્ટ ઓફિસર, ઈપીએફઓ અને જામનગરના એક કન્સલ્ટન્ટને પકડી પાડ્યા છે। સીબીઆઈએ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે। આરોપ હતો કે આરોપીઓએ મીઠાપુર ખાતેની ખાનગી કંપનીને અકુશળ મજૂરીના સપ્લાયમાં રોકાયેલા ફરિયાદીની પેઢીને લગતા પેન્ડિંગ ઈપીએફ સંબંધિત મુદ્દાઓ માટે લાંચની રકમની માંગણી કરી હતી। હાલમાં દ્વારકા, જામનગર અને રાજકોટના વિવિધ સ્થળોએ આરોપીઓના સ્થળો પર સર્ચ ચાલી રહ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દ્વારકાથી મુકુંદ મુકરિયા જોડાયા છે। મુકુંદ, સીબીઆઈનું જે સર્ચ ચાલી રહ્યું છે તેને લઈને કોઈ વિગત સામે આવી શકે છે? કોઈ ફોડ પાડવામાં આવ્યો છે ખરો? જી પંકજ, વાત કરીએ તો ગઈકાલે સાંજે મીઠાપુરની એક ખાનગી કંપનીના પેન્ડિંગ કામ સંબંધે રૂપિયાની લાંચની માંગ કરવામાં આવી હતી, જેમાં જામનગરના ઈપીએફઓના ઓફિસર CN નથવાણી સહિતના 3 વ્યક્તિઓ રૂપિયા 1,10,000ની લાંચ લેતા સકંજામાં આવ્યા હતા। સીબીઆઈ સાંજે ગોઠવેલા છટકામાં જે અધિકારીઓ નથવાણી અને દેવભૂમિ દ્વારકાના કન્સલ્ટન્ટ ભાયાણી અને તેમનો પુત્ર જય ભાયાણી પણ ઝડપાયા હતા। સીબીઆઈએ રાત્રિના જે મીઠાપુર પંથકમાં ઓપરેશન હાથ ધર્યું હતું અને મોડી રાત સુધી આ ઓપરેશન ચાલ્યું હતું। તેમાં જે 3 વ્યક્તિઓ છે તેને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે। નીટ યુજી પરીક્ષા વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી છે। ઉમેદવારોની એક અરજીમાં પેપર લીક અને ગેરરીતિ મામલે સીબીઆઈની માંગણી કરાઈ છે। સીબીઆઈ તપાસની માંગણી કરાઈ છે અને સાથે જ નીટ યુજી પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રોમાં હેરફેરની પણ રજૂઆત કરાઈ છે। ખાસ કરીને અન્ય રાજ્યોમાં જેમાં ઓડિશા, કર્ણાટક, ઝારખંડના ઉમેદવારોએ ગુજરાતના પંચમહાલના ગોધરા કેન્દ્રને પસંદ કરવા પર શંકા વ્યક્ત કરી છે। તો નીટ પરીક્ષાને રદ કરવા અને પેપર લીક મામલે સીબીઆઈની તપાસની માંગ કરતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે। આ અરજી સાથે સુપ્રીમ કોર્ટમાં બીજી અરજીઓ પર પણ સુનાવણી થવાની છે, જેમાં નીટની પરીક્ષા રદ કરવા અને કાઉન્સેલિંગ પર રોકની માંગ કરાઈ છે। સાથે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી દાખલ ટ્રાન્સફર પિટિશન પર પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે। એનટીએ સુપ્રીમમાં માંગણી કરી છે કે દેશભરની હાઈકોર્ટમાં 2024ની પરીક્ષા વિરુદ્ધ થયેલી અરજીઓ ટ્રાન્સફર કરીને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવે। 5મી મેના રોજ આ પરીક્ષા યોજાઈ હતી। પંચમહાલના ગોધરામાં નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રનો મામલો પોલીસે એનટીએ પાસે માંગી મહત્વપૂર્ણ વિગતો। મુખ્ય આરોપી તુષાર ભટ્ટની રેગ્યુલર જામીન અરજી રદ કરાઈ છે। તમામ 5 આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા છે। પોલીસે વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદન પણ લીધા છે। પરશુરામ રોયને મેડિકલ એડમિશન માટે નાણાં આપ્યા હોવાનું પણ સામે આવ્યું। 2.30 કરોડ રૂપિયાના ચેક મારફતે નાણાકીય વ્યવહારો પરશુરામ રોય સાથે કરવામાં આવ્યા હોવાનું તપાસમાં જણાઈ આવ્યું। જે વિદ્યાર્થીઓની યાદી મળી આવી હતી તેઓ પૈકીના વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા આરોપીઓના મોબાઈલ, અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કબજે લઈ FSLમાં મોકલવામાં આવ્યા। તેમાં મુખ્ય આરોપી તુષાર ભટ્ટ દ્વારા જામીન અરજી મૂકવામાં આવેલી હતી, પણ પોલીસની હાલ સુધીની જે તપાસ છે તેનાથી કોર્ટ મેજિસ્ટ્રેટ સાહેબ ખુશ હતા અને એનાથી એમને સંતોષ છે। અને મેજિસ્ટ્રેટ શ્રીનું એવું પણ જણાવવાનું થાય છે કે આ જે રીતના તપાસ ચાલી રહી છે અને આ જે પ્રમાણે આમાં જે પુરાવાઓ મળે છે તે મુજબ હાલ એમના જામીન અરજી નામંજૂર કરેલી છે અને એમને હાલ કસ્ટડીમાં ચાલુ રાખેલા છે। તો કન્સલ્ટન્સી માટે અને મેડિકલ અથવા અન્ય કોલેજોમાં એડમિશન માટે રોયની પોતાનું સેમિનાર ચલાવતો હતો અને એના કારણે આ બધા કોન્ટેક્ટમાં આવેલા હતા। સારી કોલેજમાં એડમિશન અપાવવાની વાત કરીને ઘણા લોકો આ લોકો પાસેથી 30 લાખથી લઈને 50 લાખ, 60 લાખ અલગ અલગ જેવા પેરેન્ટની સ્થિતિ એ પ્રમાણે ચેક લીધેલા છે। રાજકોટ આગકાંડમાં આરોપી અશોકને કોર્ટમાં રજૂ કરાશે। પોલીસ સમક્ષ હાજર થયેલા અશોકને કોર્ટમાં રજૂ કરાશે। આરોપી અશોકસિંહ જાડેજા ગેમ ઝોનની જમીનનો છે માલિક।
ગેમ ઝોન દુર્ઘટનાની ફરિયાદ બાદ આરોપી ફરાર હતો. ગઈકાલે પોલીસ સમક્ષ રજૂ થતા સત્તાવાર ધરપકડ કરવામાં આવી. આરોપી અશોકસિંહ જાડેજા અંધ છે. પોલીસે આરોપીનું મેડિકલ ચેકઅપ પણ કર્યું હતું. ટીઆરપી ગેમ ઝોન આગકાંડમાં પોલીસે 6 ના નામજોગ ફરિયાદ કરી હતી, જેમાં 5 આરોપીઓ પકડાયા હતા, જ્યારે એક અશોકસિંહ જાડેજા ફરાર હતો. આમ પોલીસને નોંધાયેલ 6 નામજોગ આરોપીઓ પકડાઈ ગયા છે. અત્યાર સુધીમાં આ કેસમાં પોલીસે 10 આરોપીઓને પકડ્યા છે. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યમાં ઠેર ઠેર ફાયર સેફટીને લઈ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી ફાયર વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશનને લઈને ચેકિંગ કર્યું હતું, જેમાં અત્યાર સુધીમાં 290 કરતાં વધુ મિલકતોને નોટિસ ફટકારવામાં આવી. પંચાસર વિસ્તારમાં ફાયર સેફટી વિના ગેરકાયદેસર ચાલતા પ્લે હાઉસ અને ટ્યુશન ક્લાસીસ સામે પણ કાર્યવાહી કરી ચેતવણી અપાઈ છે. પંચાસર રોડ ઉપર આવેલી જગ્યા ઉપર ઘણા બધા કોમ્પ્લેક્સ અમને એવા જોવા મળ્યા કે જેના બીજા અને ત્રીજા માળે પ્લે હાઉસ, નર્સરી, ટ્યુશન ક્લાસીસ આ બધા ચાલતા હતા. જે આપણે બધા ટ્યુશન ક્લાસીસને અને કોમ્પ્લેક્સ આખાને નોટિસ આપેલી છે. જામનગરમાં સ્કૂલ વાન ચાલકો નિયમોને ઘોડીને પી ગયા. સ્કૂલ વાનમાં ફાયર સેફટી ન હોવાનું સામે આવ્યું. સ્કૂલ વાનની પરમિશન પણ ન હોવાનું સ્વીકાર્યું. કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? જ્યારે વેકેશન પૂરું થયું છે અને હવે શાળાઓ ધમધમી રહી છે, ત્યારે સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોમાં બેફામ રીતે જે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે, જ્યાં કેટલાક વાહન ચાલકોએ તો નિયમોને ઘોડીને પી ગયા છે. સ્કૂલ વાનમાં ફાયર સેફટી ન હોવાનું સામે આવ્યું છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સ્કૂલ વાનની પરમિશન પણ નથી, એવું વાહનના ચાલક ખુદ સ્વીકારી રહ્યા છે. સીએનજી રિક્ષા છે તો આની અંદર સિલિન્ડર છે? હા, સિલિન્ડર તો હોય જ ને સાહેબ. કયું સિલિન્ડર છે? સીએનજીનું. ફાયર સેફટીનું? ફાયર સેફ્ટીનું નથી. સ્કૂલ રિક્ષા તરીકેની પરમિશન છે? નથી. તો કંઈ અકસ્માત સાથે તો જવાબદારી કોની? એ 100%ની વાત છે સાહેબ, પણ અટાણે આરટીઓ દ્વારા ગાઈડલાઈન બહાર પડી છે, પાલન ના પાલન કરવાનું છે, પણ એ આ લોકો બધા એમ કહે છે ને અઠવાડિયું 10 દિવસનો ટાઈમ આપવો અમને એમ. ટાઈમ આપવાની વાત છે. જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ સ્કૂલમાં જે બાળકો અભ્યાસ કરતા હોય તેમને અહીં લઈ જવામાં આવી રહ્યા છે. કોઈ પણ જાતની ફાયર સેફટીના સાધનો ન હોય તેવું ક્યાંક ને ક્યાંક ઉડીને સામે આવ્યું છે. જામનગરમાં જે સ્કૂલ રિક્ષાઓ છે તે સ્કૂલ રિક્ષામાં લોલમ લોલ હોય અને કોઈ પણ જાતની આરટીઓની પરમિશન વગર પણ જે પ્રકારે રિક્ષામાં છે તે વિદ્યાર્થીઓને ભરીને જતા હોય તેવું ક્યાંક ને ક્યાંક ન્યૂઝ 18 ગુજરાતીની રિયાલિટીમાં સામે આવ્યું છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. અરવલ્લીના મોડાસાથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. અહીંયા રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો. 5 વર્ષના બાળકને મોઢાના ભાગે બચકા ભર્યા. મોડાસાની બાગેનિશાત સોસાયટીમાં આ ઘટના બની, જ્યાં ગંભીર રીતે ઘાયલ બાળકને સારવાર માટે લઈ જવાયો છે. સાર્વજનિક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. નગરપાલિકા દ્વારા રખડતા શ્વાન અંગે કાર્યવાહી કરવાની માંગણી પણ થઈ રહી છે. 2 મહિના પહેલા પણ એક સાથે 10 લોકોને બચકા ભરવાની ઘટના બની હતી. ત્યારબાદ આ બીજો એવો બનાવ છે કે જ્યાં રખડતા શ્વાને એક બાળકને પોતાનો શિકાર બનાવ્યો હોય અને બચકા ભર્યા હોય. વધુ માહિતી સાથે અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે. હાર્દિક, મોડાસામાં આ બીજો બનાવ છે જ્યાં રખડતા શ્વાને સ્થાનિકોને શિકાર બનાવ્યા હોય. ચોક્કસથી મોડાસા શહેરમાં અગાઉ પણ 2 મહિના પહેલા જ આ પ્રકારની ઘટના બની હતી, જ્યાં જે હડકાયા જે રખડતા જે શ્વાનો છે તેમને આતંક મચાવ્યો હતો. જ્યારે ગત રોજ એક ઘટના સામે આવી છે, જેમાં 5 વર્ષના માસૂમ ભૂલકાને મોઢા ઉપર બચકા ભરવામાં આવ્યા છે આ શ્વાન દ્વારા. અને જે મોડાસાની બાગે નિશાત સોસાયટી છે તે વિસ્તારમાં ઘટના બનવા પામી છે. ઘટના બન્યા બાદ સ્થાનિક આગેવાનો અહીં આવી ગયા હતા અને બાળકને મોડાસાની જે સાર્વજનિક હોસ્પિટલ છે ત્યાં લાવવામાં આવ્યો છે, ત્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. પરંતુ સ્થાનિક લોકોની માંગ છે કે અગાઉ પણ 2 મહિના પહેલા જયારે 10 લોકોને બચકા ભરવામાં આવ્યા હડકાયા કૂતરાઓ દ્વારા, ત્યારે આ જે રખડતા જે શ્વાનો છે તેના આતંક વચ્ચે લોકો ભયભીત બન્યા છે. નગરપાલિકા દ્વારા જે રખડતા શ્વાનો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તો તેમને પકડી અને અન્ય જગ્યાએ મૂકી દેવામાં આવે તેવી માંગ હાલ કરવામાં આવી રહી છે. જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આમાં કોઈ પડી જાય કે કોઈ પણ જાતનું કોઈ વ્યક્તિગત નુકસાન થશે તેને જવાબદાર કોણ? તંત્રને આ વસ્તુને જાગૃતિ લઈ અને આ કામ પૂરું કરવું જોઈએ. અમે ટીડીઓ સાહેબની ઓફિસમાં મળવા ગયા પણ અમને કોઈ મળવાનો એવો કંઈ નહીં. અમે 2 થી 2.5 કલાક જેવા અમે ઊભા રહ્યા પણ અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં. પછી આવો એવું કહી અને અમને મોકલી આપ્યા.
બનાસકાંઠાના દિયોદર પંથકમાં વરસાદ થતા ઠંડક પ્રસરી. દિવસભરના અસહ્ય ગરમીના ઉકળાટ બાદ વરસાદ વરસ્યો. વરસાદ વરસતા ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળ્યો. ભારે પવન સાથે વરસાદ થતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી. દિયોદર પંથકમાં વરસાદથી ખેડૂતોને વેપારીઓ ખરીદેલી જણસી પલળી. પ્રથમ વરસાદમાં દિયોદર એપીએમસીમાં જણસી પલળી જતા નુકસાન થયું. હવામાન વિભાગની આગાહી હોવા છતાં તંત્રની બેદરકારી. રાજકોટના લોધિકા તાલુકાના વિસ્તારોમાં વરસાદ. લોધિકા નજીક અનેક ગામડાઓમાં વરસાદ ખાબક્યો. પાંભર, ઇટારા, વડબાજડી, હરિપરવાડ સહિતના ગામે વરસાદ. રાજકોટ શહેર અને જિલ્લામાં ખેડૂતોને વાવણી માટે આશા બંધાઈ. વલસાડમાં જામ્યો વરસાદી માહોલ. વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ. દક્ષિણ ગુજરાતમાં પહોંચતા જ ચોમાસું નબળું પડ્યું. ઉકળાટ અને બફારાનું પ્રમાણ 40 થી 50% રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે 4 દિવસ સામાન્ય વરસાદની આગાહી. ભારે વરસાદ માટે હજુ પણ જોવી પડશે રાહ. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી. આજે રાજ્યના કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી. આજે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં પડી શકે વરસાદ. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર માટે હવામાન વિભાગે કરી આગાહી. સુરેન્દ્રનગરના લખતરમાં ભરબજારે આંખલા બાખડ્યા. મજમુ ડેલા પાસે રસ્તા વચ્ચે આંખલા યુદ્ધથી લોકોમાં ફફડાટ ફેલાયો. તંત્ર દ્વારા રખડતા પશુને લઈને કામગીરીમાં નિરસતા તંત્રની માત્ર કાગળ પરની કામગીરીથી લોકોમાં રોષ. દ્વારકાના સલાયામાં આખલાનો આતંક. જાહેર રસ્તા પર 2 આખલા વચ્ચે યુદ્ધ જામતા નાસભાગ મચી. આખલાના ત્રાસથી સ્થાનિકો પરેશાન. અમદાવાદમાં રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ. એક દિવસમાં 38 જેટલા પશુઓ પકડાયા. કાળીગામ, સરદારનગર, ઓઢવ અને નિકોલમાં શરૂ કરાઈ ડ્રાઈવ. હાઈકોર્ટના આદેશ બાદ ઢોર પકડવાની કામગીરી શરૂ. વડોદરામાં તસ્કરોનો આતંક. ગોયા ગેટ મહાલક્ષ્મી પાર્ક સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ. બંધ મકાનમાં ચોરી કરવાનો કર્યો હતો પ્રયાસ. કંઈ હાથ ન લાગતા વિલા મોઢે પરત ફર્યા તસ્કરો. અમદાવાદમાં પાણીની સમસ્યા મુદ્દે હોબાળો. એએમસીની ઉત્તર ઝોન કચેરી ખાતે સ્થાનિકોનો દેખાવો. કુબેરનગર વોર્ડના કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા. તંત્ર સામે નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો. સમસ્યા હલ નહીં થાય તો ઉપવાસ આંદોલનની પણ ચીમકી. બાયડના અદાના